वो तो पूजा के कर दो पूजारी आज पूजारी ने भाई पूजा तो शिव से करना पूजारी जंगला अजमल फादी रे बड़ा छे अजमल फटकी रे नोट था शिवना मंदिर रे जंगला अजमल फादी रे बड़ा छे सारू जंगल फरी मिळ्यो क्या शिवालय नो मिळ्यो सामे पक्षी किलोल करे छे धजा से वश्य मंदिर छे तो पुजारी छे तो लाय पूछो हरे भगत बोलो ओ भगत हाँ भगत सेना मंदिर से अरे शिव शंकर न थे ओहो शिव शंभुना हरे पुजारी बापा बोलो भगत मारे पूजा करवा बेसવું છે अरे भगत स्नान करता हो હે ભગત हाँ સ્નાન કારણ જંગલની અંદર જળાશય કઈ જોયું નતું માટે સ્નાન થયું નથી તો લાય સ્નાન હે ખળ ખળતી ગંગા બેટા ये खड़ खड़ती गंगा में बेटा छठानी गंगा में बेटा छठानी गुलाबे संपूना हुतवल फुलावी लावो અરે ભગત बोलो भगत હું સ્નાન કરીને આવ્યો अरे बैठ जाओ બહુ સારું तो शिव समान कोई दाता नहीं विपत विदारण अब नदिया मोरी तमे रखियो नंदी के सवार नदिया मोरी तमे रखियो नंदी के सवार तो शेषनाग को गलपटो कियो और शंभु चले कैलाश अखंड तपस्या धारण करे जय जय भोलेनाथ ये भोलानी धुन बन लागी रे हरे लगनी रे लागी लगनी रे लागी भोला भक्ति रे लागी भोला धुन मन लागी रे हरे लगनी रे लागी मांगो तो भोला फूल डाल आओ तो भोला भोला
રે મને લગની રે લાગી ભોળાની ધૂન મને લાગી રે હવે લગની રે લાગી ભાંગમાં તો ભોળા ભાંગ રે લઈ આવો ભાંગો તો ભોળા ભાંગ રે લઈ આવો રાજા રે જોડે જોડે પાપુ રે મનમાં લગની રે લાગી સૈયાના સ્વામી સાંભળ્યા ભોળો પડ્યો છે ફટાકી રે મને લગની રે લાગી માનતો નથી તો લાય મારો હું તો લખનું છે તપાસ કરો એ ડોલે ડોલે દેવ ના દરબાર રે દરબાર ડોલે રે
છે માનતો નથી તો લાય મારા મૂર્તિ લોકની અંદર જઈને તપાસ કરું. એક નારાયણ કહેવાય છે મારું ઇન્દ્રસન અપડાવાળી છે માંગતો હોઉં. જ્યારે દેવોને ઇન્દ્રસન સોંપ્યું ને ત્યારે દેવોએ મને કીધું હતું, અરે ઇન્દ્રરાજન, જ્યારે તમારે સંકટ, જ્યારે તમારે વિપય પડે ને ત્યારે મને યાદ કરજો. તો લાવા છે મોટા બ્રહ્મા છે એને બોલાવું. તમને હે બ્રહ્માદેવ, આ ઇન્દ્ર રાજા, તમને કઈ જાણે જોને યાદ નથી કર્યા હો? આ ઇન્દ્ર રાજા, અરે બ્રહ્માદેવ, ઇન્દ્ર અત્યારે આ ઇન્દ્ર રાજાને સંકટ પડ્યા છે ને એ માટે તમને યાદ કર્યા છે હો. આ ઇન્દ્ર રાજા, 12 વર્ષથી હું ઇન્દ્ર સનની અંદર ચલાવતો હતો તો મારું ઇન્દ્ર સન ડોલતું નતું. અત્યારે 3.5 ની અંદર મારું ઇન્દ્ર સન ડોલવા માંગ્યું છે. આ વિશે કઈ જાણો છો? આ વિશે હું કઈ નથી, મારતી મોટા વિષ્ણુ જોડે. તો જલ્દી બોલો. આજે બ્રહ્મા બોલવે વિષ્ણુ આવજો રે. આવજો તપોવનમાં જાય, બ્રહ્મા બોલવે વિષ્ણુ આવજો રે.
બોલાવે વિષ્ણુ આવ્યા રે આવી તપો વનમાં જાઓ અમારે બોલાવે વિષ્ણુ આવ્યા રે અરે બ્રહ્માદેવ અત્યારે બોલાવવાનું કારણ ઇન્દ્ર રાજાની વાત કરે અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ આ ઇન્દ્ર રાજા તમને બોલાવવાનું એક જ કારણ છે કે હજારો વર્ષથી હું તપ કરતો હતો મારા ઇન્દ્રસન ની અંદર આ ઇન્દ્ર રાજા તો મારા ઇન્દ્રસન ની કાકડી પણ હલતી નથી સાડા તંડી ની અંદર એક આંડવાની માફક મારું ઇન્દ્રસન દોરવા લાગ્યું છે આ ઇન્દ્ર આ વિશે કઈ જાણતા હોય તો કહો નકર ઝટથી મુદત દા કરી નાખું અરે નહીં નહીં ઇન્દ્ર રાજા જેવી તેમાં ઇન્દ્રપુરી ડોળી આઈ મારી વૈકુંઠપુરી તો આપણું કહેવાનું શું થાય છે આમાં હું કાંઈ જાણતો નથી મારથી મોટા શંકર છે તેને તો બોલાવો જલ્દી બોલાવો આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે દેવો વિષ્ણુ બોલાવે શંકર આવો જોડે આવો તપો બોલાવે ભોળાનાથ આવજો રે આવો તપો વનમાં જાઓ બોલાવે શંકર આવો જોડે જાગો ભોલા રે શંભો જાગો જાગો ભોલા રે શંભો વિષ્ણુ રાજના તમને આવ્યા હોજી જાગો જાગો ભોલા રે શંભો હોજી તમે જાગો જાગો ભોલા રે શંભો વિષ્ણુ રાજના તમને આવ્યા હોજી રાજા રાજા ભોલા રે શંભો લગાડે ભોળાનાથ જાગિયા હોજી રાજા રાજા ભોલા રે શંભો રાજા રાજા કૈલાસ ઉતરીને આવ્યો ભોળા શંકર કૈલાસ ઉતરીને આવ્યા રે
વિષ્ણુદેવ અત્યારે આ તપોવનની અંદર બોલાવવાનું કોઈ કારણ? દેવરાજ ઇન્દ્ર યાર. અરે હા દેવરાજ ઇન્દ્ર, અત્યારે આ દેવ સભા ભેગું કરવાનું કોઈ કારણ? અરે કૈલાસપતિ મહાદેવ, કહો ઇન્દ્ર રાજન. તમને ઇન્દ્રસનને બોલાવવાનું અંદર એક જ કારણ છે કે હજારો વર્ષથી હું તપ કરતો હતો તો મારું ઇન્દ્રસન નતું બોલતું. સારા તંડીની અંદર મારું ઇન્દ્રસન બોલવા માંગ્યું છે. આ વિશે કાંઈ જાણતા હોય તો કહો. અરે દેવરાજ ઇન્દ્ર, આપના ક્રોધને શાંત કરો. શા માટે મહાદેવ? એ કોઈ તમારી ઇન્દ્રસનની લાલચે બેઠો નથી દેવરાજ. તો શા માટે બેઠો છે ભોળો? મારો લાડીલો ને મારો પ્રેમીલો ભક્તરાજ છે એને. તો આપણું કહેવાનું શું થાય છે? ઇન્દ્ર રાજન, આપના ક્રોધને શાંત કરો. મારા લાડીલા પ્રેમીલા ભક્તરાજને સપના રૂપી દર્શન આપી અને ઉભો કરો છો. ઇન્દ્ર રાજન, આવ દેવો સૌ સોનાય સિંહાસનમાં. બહુ સારું. જાવો ને
કોટી કારણ કે આ શંકર કોઈનો પુત્ર છો નથી એને થાશે પણ નહીં રાજા અજમલ આપ દ્વારકા વિશે જાઓ દ્વારકાનો નાથ તમારા દુઃખનું નિવારણ જરૂર કરશે ગળતી માજમ રાત હતી મધરાતની અંદર મને સપનું આવ્યું મહાદેવે એવું કીધું અજમલ આપ દ્વારકા વિશે જાઓ દ્વારકાનો નાથ તમારા દુઃખ ભાંગશે તો મારું સપનું સત્ય છે અરે ભગત મારામાં થયેલો જોઈ લો ને ભગત હા ભગત સપનું હાફું તમારું હે તો હું દ્વારકા વિશે જાઉં છું હા આપણે ત્યાં ભેગા થઈશું હે હા
બહુ સારું. હા, લાય પોખરણની અંદર જાઓ, મારા સતીને હું વાત કરું. આજ હરખ ના ભરેલા અજમલ સાલિયા રે, સાલિયા પોખરણ ગજમોટા. હરખ ના ભરેલા અજમલ સાલિયા રે, આલિયા પોકરણ કદમી માં. તમારા મહારાજા ઘણો સમય થઈ ગયો, હજુ કોઈના વાવડ સમાચાર નથી. હા માતાજી. અરે તમારા રાજા વિનાના આ રાજમહેલ આ રંગમેલ સોના લાગે છે દાસી. મને કઈ ચેન નહીં પડતું દાસી. એ આજે રાજા રે વિનાના રાજમહેલ સોના રે લાગે. એ સોના લાગે કોકણ ગજનારા. રાજા રે વિનાના રાજમહેલ સોના રે લાગે. રાજે રાણી રે રૂએ તેરા ગામે મારે. રાણી રે રૂએ તેરા ગામે. હે દાસી મારી રૂએ છે દરબાર. રાણી રે રૂએ તેરા ગામે મારે. आज को पटारो वेच सोना पीजरे. को पटारो वेच सोना पीजरे. कान में नराय रूवे ना बनियार. को पटारो वेच सोना पीजरे. को હરખ ના ભરેલા અજમલ યાદિયા રે, આલિયા પોકરણ ગજની મારા સ્વામી ના દિલરાર કે આ સતી સ્વામી મારા સ્વામી ના દિલરાર કે મહારાજ જણાય. હનુમાન પીલા દાનીમાં, હા સ્વામી મલકા ભૂમિ સતી ના ભરો મે, મારા દિલરાર ગમે હું ને સતી મારા આજે ભોળાને કોઈ સપના યાદિયા રે, શું કહો છો શંભુએ અજમલ દ્વારિકા માતા, હા સ્વામિનારાયણ. ભોળાને કોઈ સપના યાદિયા રે, અરે સતી હા, સપના રૂપી મહાદેવે દર્શન આપ્યા. અજમલ દ્વારકા વિશે જાઓ. દ્વારકાનો કૃષ્ણ પરમાત્મા મુરલીધર આપના દુઃખ ભાંગશે. સતી અત્યારે મારે દ્વારકા વિશે જવું છે, પણ ખાલી હાથે કેમ જવું? તાત્કાલિક મને કઈક બનાવી આપો સતી.
બહુ સારું સ્વામિનાથ. તમે થોડી વાર રાજમહેલમાં વિરાજમાન થાવ, તો હું તમને થાળ બનાવી આપું. બહુ સારું. સવા શેર ઘીના લાડુ વાળિયાને ચાર રે, સવા શેર ઘીના લાડુ વાળિયાને પાંચ. પ્રભુને જમાડ્યા પાછી જામજો ધીરે, સવા શેર ઘીના લાડુ બનાવ્યા. ભરીને લાવી ગંગાઈ ગામનાની રે, ભરીને લાવી ગંગાઈ ગામનાની. પ્રેમથી પધારવાના પાવના ધીરે, ગંગા જમનાની રે રાજા. હા પ્રભુ, ગંગા જમનાની સવા શેર ઘીના લાડુ ચાર બનાવી આપ્યા છે સ્વામિનાથ. પ્રભુને જમાડ્યા પછી આપ પરસાદી લેજો સ્વામિનાથ. બહુ સારું. સતી, હું દ્વારકા વિશે જાઉં, કૃષ્ણ પરમાત્મા મુરલીધર અવશ્ય મનાવીશ. સતી, અરે સ્વામિનાથ, એ તો એક જગતનો તારણહાર છે સ્વામિનાથ. સૌના દુખડા ભાંગે છે તો પ્રભુ આપણા દુખડા અવશ્ય ભાંગશે. હા, તમે સતી. દ્વારકા વિશે જાઓ, હિંમત નો હારો સ્વામિનાથ, બહુ સારું. અને પુત્રના વરદાન મેળવી જલ્દી પાછા આવજો હા સ્વામિનાથ. સતી, આલિયા દ્વારકા મોજા હરખના પાગલા જગમંતાલિયા રે. આલિયા દ્વારકાની દ્વારકાધીશ, દ્વારકાધીશ, દ્વારકાધીશ. હરખના પાગલા જગમંતાલિયા રે. આલિયા દ્વારકાની પૂજારી બાપા પ્રભુની પૂજા કરે છે તો લાય પૂજારી બાપાને કહું મારે પ્રભુના લાડુ જમાડવા. અરે પૂજારી ભગત, બોલો ભગત, મારે પ્રભુને લાડુ જમાડવા છે. જમાડ લ્યો. બહુ સારું. અરે પ્રભુ, હું લાડુ લાવ્યો છું પ્રભુ, આરોગ્ય. હરે પ્રભુ, કોઈ મોટાય નહીં, કોઈ બડાય નહીં પ્રભુ, લાડુ લાવ્યો છું, તમે આરોગો પ્રભુ. હરે પ્રભુ, આ લાડુ ની અંદર મેં ઝેર નથી નાખ્યા પ્રભુ, આપ લાડુ આરોગો પ્રભુ. હરે પ્રભુ, કદાચ તમને એમ થતું હશે આ વાંજિયાનો મુખ જોઈ ક્યાં મારે લાડુ જમવા પ્રભુ, હું થોડી વાર અવળું ફરી જાઉં પ્રભુ, પણ આપ લાડુ આરો.
અરે પ્રભુ, દુર્યોધનના સપન ભોગને ઠોકર મારી વિદુરના ઘરે પ્રેમથી તાંદુળની ભાજી આરોગી હતી. પ્રભુ, આમાં ઝેર નથી નાખ્યો. પ્રભુ, લાડુ આરોગો. અરે પ્રભુ, મારી ધીરજ ખૂટે છે. પ્રભુ, લાડુ આરોગો. હે યથા રે શક્તિ પરમાણ લાડુડા મોલાયો. મારી સતીએ પ્રભુ તમારી માટે લાડુ બનાવી આપ્યા છે. આપ આરોગો પ્રભુ. ઓ, આ મૂર્તિ મારી સામે ટગર ટગર તાકી રહી છે. નથી બોલતી, નથી ચાલતી કે નથી લાડુ જમતી. તો લાય આ લાડુના માર મારું. લાય સાથે જલ્દી ઝાડની ફટકારી દો. હાય ભગવાન, કેમ ભગત? હા કે મૂર્તિ ખાના થઈ ગઈ. ક્યાં ખંડપ કરી નાખી? તો એ મૂર્તિ તમે કોઈ ક્યાં છે મૂર્તિ? એ મૂર્તિ સમુદ્રની અંદર છે. કઈ મૂર્તિ? કઈ મૂર્તિ? રણછોડરાયની એ મૂર્તિ છે. રણછોડરાયની? તો આ શું હતું? ખાલી મૂર્તિ હતી શીની હતી? રણછોડરાયની. રણછોડરાયની. તો લાડુ કેમ જમતી નથી? એ મૂર્તિ જમે. તો કઈ મૂર્તિ જમે? આ મૂર્તિ જમાડી. અરે ભગત, બોલો ભગત. લાડુ તમે જમો, પણ મને સાસા ભગવાન બતાવો. હાલો બતાવું. કિંકર ભગત. ઓ ભગત, હા ભગત, આવો અહીં ગયા. હાલો. હાય ભગત, સામે દ્વારકા. આ વિશાળ સમુદ્ર, હા, એમાં ભગવાન વસાય છે. આમાં જળ સિવાય તો કઈ છે નહીં, દેખાતી તો નથી દ્વારકા. કઈ ન હોય. તો ભગત, બોલો. તો તમે જોઈશે તો આપણે બે હારે આવી. અરે ભગત, કઈ કુંડમાં જઈને આવ્યો દ્વારકા. શારદુ રોકાણો. પૂનમે? હા. અરે ભગત, બોલો. દર પૂનમે તો હું આવું છું ભગત. હું પણ મહિને 12 મહિના જાઉં, દરરોજ નથી થતો. આવતી પૂનમાં જાઉં. અરે ભગત, બોલો ભગત. તમે જો પૂનમે આવતા હો હા, તો તમે જૂઠું બોલો છો. દર પૂનમે તો હું આવું જ છું ભગત. હું આવું છું દર પૂનમ ભરવા. આ હું મંદિરમાં ગયો, તમે આવ્યા હોય, ભેગા ના થવાય. બરાબર. તો પ્રભુ ક્યાં છે? સમુદ્ર અંદર છે. આ સમુદ્રની અંદર છે. હા. આ વિશાળ વિશાળ. જળની અંદર ભગવાન વસે છે. હા. ક્યાં છે? અરે ભગત, તમે ધક્કો દો ને ત્યારે રણછોડ બોલ ભગવાન આવશે. ધક્કો મારવો પડશે. હા, તો ડાયરેક્ટ ભગવાન નહીં આવે. બરાબર. કહો ક્યાં ઉભો રહો? બહુ સારું. ઓહો, પૂજારી બાપા કહેતા સમુદ્રની અંદર શ્યામ ભગવાન વસે છે. સમુદ્રની અંદર જળના પ્રાણી સિવાય કાંઈ મને દેખાતું નથી. અરે પ્રભુ, અરે પ્રભુ, ક્યાં પહોંચો? હે મંદિર ના પહોંચા મુझ में સમુદ્ર માં
પાછી રે ભૂંજારી મુજને સમુદ્રમાં ફેંકો. સમુદ્રની અંદર ફેંક્યો છે તો સોનાની દ્વારકા બનાવી અને પાદરની પાનેહારી મોકલી મારા ભક્તને તારવી લઉં. ઓહો, ભૂંજારીએ મને સમુદ્રની અંદર ફેંક્યો તો હું ક્યાં આવી ગયો? મોકળા મોકળા બાજ મરુડી રાજ રે દેવી મારા અરે કાનાજી એ પાણી અમને મોકળા એવા કુંવરે ઉડાને શીશણ ટુકડા કાબીની બોલો બેની. અરે બેની જો તો ખરા ઉનાળાના દિવસો છે, કુવામાં પાણી ઊંડાવી ગયા છે, અમારા શિક્ષણ બેની પહોંચતા નથી. તમે શિક્ષણ લાવ્યા છો બેની? તો તમારે અમને કેવું પડે ને શિક્ષણ હારે લેતા આવજો એમ. અરે બેની હું શિક્ષણ તો લાવી હતી પણ પહોંચતું નથી બેની. અમે શિક્ષણ હું અમે ઘડોઈ નથી લાય એમને એવું છે બેની? તો શું કરીશું બેની? પેલા તો ઘડો લઈ જાય. લીવડા ગાળીને ભરીને વહી જઈશું એવું છે તો એમ કર્યું. તું વીવડો ગાળજે ને પાણી ભરશે. તો શરીર હલ્દી થઈ જાય. ના હું ધ્યાન રાખીશ. બુઢી નો જાવ ને કઈ વીડામાં એટલે તેને એ મોકળા